હાલો મિત્રો, તમારું સ્વાગત છે આજના વ્લોગમાં। હું છું હેતવી બગડા। તમે જોઈ રહ્યા છો મારી ચેનલને। અને આજે છે મકર સંક્રાંતિ। તમને બહારના શોરથી ખબર તો પડી જ જશે શું છે આજે। અને આજે આપણે કંઈ પતંગ ઉડાડવાનો શોખ છે નહીં, તો હમણાં 8 વાગે ઉઠ્યા અને અત્યારે 9 વાગ્યા છે। અને હવે આપણે તો અત્યારે આપણું લેસન કરશી, આપણે કંઈ કામ જ નથી બીજું। તમે આ વ્લોગમાં બન્યા રહ્યો, આજનું રૂટીન શું છે એ જોઈ લ્યો અને મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। ઓકે, હવે આપણે આગળ મળીએ આજના દિવસમાં। અત્યારે તો હું લેસન કરું છું, ચોપડો ઉતારવાનો છે। તમે બધા તો મજામાં જ હશો, કારણ કે આપણી ચેનલ જે જોશે એ મજામાં જ રહેશે અને મજા જ આવે। કોઈ એવું ન થાય કે આપણી ચેનલ કોઈ જોતા હોય ને મજા ના આવે। ઓકે ગાઈસ, હમણાં થોડીક વારમાં તમને મળીએ પાછા। આપણે કંઈ કામ વામ છે નહીં, આપણે આજે લખવાનું છે। છેલ્લા 5 પ્રશ્ન રહી ગયા છે, કાલે અડધું ઉતારી લીધું, આજે હવે આખું પૂરો કરી નાખશે। અને આજે રજા છે મકર સંક્રાંતિની, અને કાલે તો પછી પાછા ડેલી રૂટીનમાં આવી જ જશે, એ તો તમને ખબર જ છે। હવે તમને થોડી વાર પછી આગળ મળીએ। ઓકે ગાઈસ, બના રહેજો। આપણે જોઈ લો, આ છે આપણું લેસન। લાસ્ટ 5 પ્રશ્ન વધ્યા છે, અને હું આટલું પછી છું અને હું અભ્યાસ કરું છું 12મા ધોરણમાં। ગાઈસ, હવે હું લખીને બહુ બોર થઈ ગઈ છું અને મારા હાથ દુખતા નથી। મારા ખાલી કારણ જોતું હોય કે હે ને એનાથી હું લખી ન શકું, તો હવે આપણે આપણા છટિયા કંઈ ખરખા કરી લઈ, મારા જેવા થઈ જાય તો ઘરે આવશે તો દાંત કાઢશે કે આ શું છે, આ છોકરીને એટલું બધું લખવામાં ભણેશ્વરી છે કે તે એનું માથું પણ નથી સરખું કરી શકતી। તો ચાલો હવે આપણે આપણું માથું ભરવી લઈએ પહેલાં, પછી આપણે જે કરવું હશે એ કરશી આપણે મજાથી। ઓકે, હવે આપણે આપણું માથું ભરવી લઈએ। તમે પણ વિચારતા હશો કે આ કેવી ગાંડી છોકરી છે। ઓ માય ગોડ, કેમેરો સેટ નથી થતો, શું કરવું હવે મારે? જો ગાઈસ, બન્યા રહેજો। હા, હવે આજે તમને ખબર પડશે હેતવી બગડાની માથું ઓરવાની સ્ટાઈલ। ચલો, હવે આપણા નખરાનો શોખ પૂરો થઈ ગયો છે અને હવે આપણે પાછા લખવા બેસીએ। મેં તમને જ્યારે બતાવ્યું હતું ત્યારે હું પહેલો પ્રશ્ન હતી અને અટાણા હવે હું બીજો પ્રશ્ન છું। એના 2 જ મુદ્દા ખાલી બાકી છે, પણ એમાં મારી હવા ટાઈટ થઈ ગઈ છે લખવામાં। અને હું એવું માણસ છું દુનિયાનું કે હું ટીવી ચાલુ રાખીને લેસન કરું છું, પણ શું કરું, આદતથી મજબૂર છું, મારે શું કરવું? ધીસ ઇઝ માય હેબિટ। હવે મારે શું કરવું? અત્યારે કેટલા વાગ્યા છે એ હું જરીક જોઈ લઉં ટીવીમાં, કારણ કે ફોન એક જ છે મારી પાસે અને અત્યારે 11 વાગ્યા છે। ફોન મારી મમ્મીનો એક જ છે અને મારા પપ્પા બહાર ગયા છે અને હું ઘરમાં અત્યારે એકલી છું। તો હું તમને થોડોક ઘરનો હોમ ટૂર દઈ દઉં, જોકે દેવાય એવો નથી। આ છે અમારું ઉપર એસી, તેમાં અમે કવર ચડાવ્યું છે, મંગાવ્યું હતું તો કાલે આવ્યું અને કાલે અને આ છે મારું અસલનો અરીસો, અને અરીસામાં હું આમ કરીને ખુદને જોઈ લઉં, નિહાળી લઉં, પછી વિડીયો ઉતારું। જેમ કે ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા જશો કે અરીસામાં આ અરીસો છે। ઓકે, અને આ છે અમારી ફ્રીજ અને આટલો એક જ રૂમ છે। નવા મકાન બને છે, એ પણ તમને ક્યારેક હું ત્યાં જઈશ તો તમને બતાવીશ। આજે તો મને નવરાઈ છે નહીં, હું કરવું મારે। અને આ છે આપણો ટેડી દોસ્ત, સમજાણું? અને હું અત્યારે તારક મહેતા જોતી લખતી હતી અને મને થઈ આળસ, એટલે હું ઊભી થઈ ગઈ અને ઘર બંધ દઈ દીધું। બહાર અવાજ આવે છે ને એટલે, અને મને ઉત્તરાયણ ઉપર અવાજ આવે, મારો હાવ મગજ છટકી જાય, એટલે હું ઉત્તરાયણ પર પતંગ એને ઉડાડું। હું એવી માણસ છું, મને બધા તહેવાર ગમે, પણ ઉત્તરાયણમાં હું પતંગ ઉડાડતી નથી, એટલે મને ઉત્તરાયણ ગમતું નથી। જે દી નવું ઘર બનશે ને ત્યારે હું પતંગ ઉડાડી, ત્યાં સુધી હું પતંગ નહીં ઉડાડું। અને તમે લોકો પણ, મેં આટલો બધો બ્લોગ બનાવી લીધો, તમે લોકો પણ સબસ્ક્રાઈબ કરી દો ને ભાઈ।
મારે એક ટીવી લેવું છે. આ હું કેવી ભાષા બોલું છું? ટીવી લેવું છે અને મારે ફેમસ થવાનું મોટું સપનું છે. એટલે પ્લીઝ હું ફેમસ થઈ જાવ એવું કંઈક મહિના દીમાં સપોર્ટ મને બતાવી દો. આજે લગભગ આજ 14 તારીખ છે. 14 તારીખથી આવતી 14 તારીખ લગીમાં મારા 1K ફોલોવર કરાવી દો પ્લીઝ. હું રાજી થઈ જઈશ. અને હવે હું થોડુંક પાછી મારું વર્ક કરવા બેસી જાઉં. જોઉં ના મારો મગજ છટકી ગયો છે આમાં. કાયમ આવીને લેસન બસ લેસન કરો. બ્લોગિંગનો ક્યાંથી ટાઈમ મળે મને? હું લેસન ન કરું તો નિશાળ જાઉં તો મેડમ ખી જાય. મને શું કરું? તમારી સાથે પણ એવું થતું જ હશે. અને હું તો પાછું હવે 12માં છું એટલે મારી તો હાવ લેફ્ટ રાઈટ લેવાય જ જવાની છે. પણ મેં 6 મહિના 11મું કર્યું સ્કૂલે. 6 મહિના 11મું કરવાનું અને ત્યાર પછી 6 મહિના પછી હવે 12મું ચાલુ છે. ને હમણાં હે ને ઉનાળાના વેકેશન પછી પ્રોપર આપણું ચાલુ થઈ જવાનું છે 12મું. અત્યારે 12મું જ ચાલે. હું એનો જ ચોપડો ઉતારું છું. જોકે 12માનું જ ભણાવે. 1.5 વર્ષ 12મું કરવાનું. ત્યાર પછી હું કોલેજમાં આવી જઈશ. અને મારે શું નોકરી કરવી એ મેં હજી વિચાર્યું નથી. હું એકદમ પાગલ છોકરી છું. જોકે મને કંઈ ખબર પડતી નથી. મારો સટકેલો છે. અને મને મારી હોબી છે ફરવા જવું, નવા કપડાં પહેરવા અને મેકઅપનો મારી હોબી છે એ. મને એના સિવાય બીજું કંઈ ગમતું નથી. આ છું હું. ક્યારેક હું મહિનો દિવસ પછી જો તમે 1K કરાવી નાખ્યા તો હું Q&A વિડીયો લઈને આવીશ. અને એ હું મને ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ચડાવી કે આસ્ક મી ક્વેશ્ચન. અને એમાં તમને બધી ખબર પડી જશે. ઓકે ગાઈસ, હું તો જો આવી જ છું. હવે એનું તો કાંઈ થાય નહીં. હું પાગલ છું. જો કે અગાઉથી સબસ્ક્રાઈબર વધારવાનું કહી દીધું. હવે વધી જાય તો સારા. તો પ્લીઝ તમે સપોર્ટ કરજો. અને હું તમને એમાં અમારી સ્ટોરી પણ કહીશ. આ 2024 કેવું ગયું, શું છે એ બધું વિસ્તારમાં કહીશ. એ બહુ દુઃખદ ભરી કહાની છે એ હું તમને કહીશ. પણ એ તમે 1K કરાવી નાખશો ત્યારે તમને બધી ખબર પડી જશે. આવતી 14 તારીખ લગીમાં પ્લીઝ 1K કરાવી નાખજો. અને હજી તો બ્લોગની શરૂઆત છે. અને હજી હું તમને આજનું મારું રૂટીન કહી દઉં. મારે વાળ બહુ ખરતા હતા તો મેં વિટામિન E ના કેપ્સ્યુલ લીધા અને એને હું અહીંયા પાર્ટીશન પાડીને ત્યાં હે ને આમ લગાડી દઉં. પછી કલાક 2 કલાક રાખું અને ત્યાર પછી હું માથું વોશ કરી નાખું. અને આ પિમ્પલ્સ તમને દેખાય જ છે બહુ છે મને. એમાં મેં યુટ્યુબ પર વિડીયો જોયો હતો એમાં આમ બતાવતા હતા. હું આમ દવાઈ લઉં છું પણ એનાથી કાંઈ બહુ ફેર પડતો નથી. ટ્યુબથી તો આવે એટલે હાવ નથી પડતો. એટલે હું હે ને ટોપરાનું તેલ લઈને અહીંયા રાતે લઈને લગાડી અને સૂઈ જવાનું રાતે. પછી સવારે ફેસ વોશ કરી નાખવાનું. એટલે 15 દિવસમાં તમને રિઝલ્ટ બતાવી દે. હજી મેં કાલ રાતે જ કર્યું એટલે મારો ફર્સ્ટ ડેટ છે. એટલે જુઓ ફર્સ્ટ ડેનું. આના પણ હું શોર્ટ નાખ્યા કરીશું 50 ડેઝ ચેલેન્જનો. એટલે આજે પણ શોર્ટ આવશે. ઓકે. અને હવે હું શું કરું? આ બ્લોગ એન્ડ કરી દઉં કે ચાલુ રાખું? હાલો ને આગળ જોઈશીએ. હે ને એવું લાગશે એન્ડ કરી દઈ. નકર પછી હું તમને આખો રૂટીન બતાવીને પછી જ એન્ડ કરીશ. ત્યાં સુધી હું કાંઈ નહીં કરું. બહુ બોલ બચન થઈ ગયું. હવે સાની મુની લખવા માંડું અને કાલે ચોપડો ચેક થવાનો હોય નકર મને ધોઈ નાખશે. હાલો, તમે તો મજા કરો મારા બ્લોગ જોઈને. ઓકે. અને પ્લીઝ મારું ટાર્ગેટ પૂરું કરી નાખો. ઓકે. હવે હું લખવા બેહું અને ઘડી કર પછી પાછી તમને મળું. હવે આપણે પાછા મળી રહ્યા છીએ. મેં તમને કીધું હતું કે હું તમને ટૂંક સમયમાં મળું પણ અત્યારે 5:40 થઈ ગઈ છે અને આપણે ત્યારે મળીએ છીએ. અને મેં મારું માથું ધોઈ લીધું છે. તમને કીધું હતું એ પ્રમાણે કેપ્સ્યુલ લગાડી લીધું અને ત્યાર પછી અહીંયા તેલ લગાડ્યું થોડું એ બધું કરી લીધું. હવે કાંઈ નહીં બેઠી હું. હવે આ માથું પાથરું કરવું છે. આઈ એમ વેરી આળસુ. સોરી, ઇંગ્લિશ નથી આવડતી એટલી બધી. મને થોડી આવડે છે. સ્મોલ. પ્લીઝ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજના બ્લોગમાં આજ સુધી જ રાખવું છે અને આપણે કાલે ધમાકેદાર બ્લોગ લાવીશું. ઓકે, ટાટા, બાય, સી યુ. હવે આપણે મળશું કાલના બ્લોગમાં.
લગભગ ના, હું તમને કાલે જ હવે કહીશ, એટલે હવે કાલે જ કહીશ. હવે હું મારા માથું પાયદરું કરી લઉં, નહીંતર પછી શરદી થઈ જશે. જુઓ આપણા વાળ કેમ છે બાકી. તમે હંધા વિચારતા હશો કે આ એક જ છે, એના ઘરમાં કોઈ રહેતું નહીં હોય. મારા મમ્મી નથી અત્યારે, એ પાછા બહાર ગયા છે, અને પપ્પા પણ બહાર છે અત્યારે. જમવાનું કે એમ મેં તમને કંઈ બતાવ્યું નથી. હવે હું મારું માથું સીધું કરી લઉં. ઓકે, ટાટા, બાય બાય, સી યુ. કાલના વ્લોગમાં મળીશું.